ની નહીં પરંતુ આખી દુનિયાની આજે નજર છે, શું અપેક્ષા ખાસ બનતી દેખાઈ રહી છે અને જો જે પ્રમાણેની અપેક્ષા છે એ પ્રમાણેનો નિર્ણય આવે તો કેવી અસર આપણને ઓવરઓલ વૈશ્વિક બજાર પર અને ભારતીય બજાર પર આવતી દેખાશે? જે ખાસ કરીને ફેડની બેઠકની વાત કરી લઈએ તો એક મોટું રિએક્શન જે છે તે આપણને જોવા મળી શકે છે. ફેડ જે એક્શન લે છે તેનું રિએક્શન તો આપણે જોઈએ જ છે બજાર પર, ગ્લોબલ માર્કેટ પર, આપણા માર્કેટ પર આવે છે. પણ આજે ખાસ કરીને ફેડરલ રિઝર્વ એક નિર્ણય લેવાનું છે વ્યાજ દરને લઈને, જેમાં 66% લોકોનું માનવું છે કે વ્યાજ દર જે છે તે 0.50%નો કાપ જે છે તે અહીંયાથી થતો દેખાઈ શકે છે. તેમાં જ્યારે 34% લોકો એવું માની રહ્યા છે કે 0.25% જે છે તે કાપની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. 34% લોકો. જુલાઈ 2023ની વાત કરી લઈએ તો વ્યાજદરમાં કોઈ બદલાવ આપણને નથી જોવા મળ્યો. હાલમાં વ્યાજદરની રેન્જ આપણે જોઈએ તો લગભગ 5.2 થી લઈને 5.25% પર આપણને રહેતી દેખાઈ રહી છે. ને છેલ્લે જુલાઈ 2023માં જે યુએસ ફેડે છે તે વ્યાજદર વધાર્યા હતા, ત્યારબાદ કોઈ વ્યાજદર પર વધારો જે છે તે નથી કરવામાં આવ્યો અને 23 વર્ષમાં સૌથી લાંબો પોઝ કહી શકાય કે જે આપણને અત્યારે રહેતો દેખાયો છે. ઘણા બધા દેશોએ વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી દીધું છે, જેમાં યુરોઝોન છે, યુકે છે, કેનેડાએ વ્યાજદરમાં ખાસ કરીને ઘટાડો કર્યો છે. મેક્સિકો, સ્વીડન જેવા દેશો છે તેમણે પણ વ્યાજદર જે છે તે ઘટાડ્યા છે. તો હવે ખાસ ફોકસ યુએસ પર બનતું દેખાયું છે કે આ બેઠકમાં વ્યાજદરને લઈને કઈ રીતે નિર્ણય લે છે. મોંઘવારી ઘટતા અને મંદી વધતા વ્યાજદર જે છે તે અમુક દેશોએ જે છે તે ઘટાડ્યા છે અહીંયાથી, તો ખાસ ફોકસ રાખવાનું રહેશે. પણ ખાસ કરીને આ જે વૈશ્વિક અસર છે તેમાં આપણને કેવી અસર જોવા મળી શકે છે. જે ઓવરઓલ વ્યાજદરમાં જો કાપ આવે છે તો વ્યાજદરમાં કાપ આવે છે તો સૌથી પહેલાં ડોલર જે છે તેમાં એક અસર આવી શકે છે. નરમાશ જે છે તે આપણને ડોલર બતાવી શકે છે. ઊંચા વ્યાજદર પર જે યુએસ છે તેમાં લોકો જે છે તે વધુ રોકાણ કરી રહ્યા છે, તો વ્યાજદર ઘટે છે તો યુએસમાંથી રોકાણ જે છે તે આપણને થોડું ઘણું બહાર આવતું જોવા મળી શકે છે. જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે લોકો જે છે તે યુએસમાંથી રોકાણ બહાર કાઢે છે ને એટલે જ ડોલર ઇન્ડેક્સ થોડું ઘણું વેચવાલી જે છે તેમાં આપણને જોવા મળી છે. સોનાના ભાવમાં ઓલરેડી આપણે અસર જોઈ છે. એક રેકોર્ડ સ્તરની પાસે એક અપેક્ષા જે રીતે બનતી દેખાઈ રહી છે વ્યાજદર કાપની, એને લીધે એક રેકોર્ડ સ્તર આપણને કોમેક્સ ગોલ્ડે બતાવી ચૂક્યા છે. ડોલર ઇન્ડેક્સમાં જો ઘટાડો આવે છે તો સોનામાં હજી ફર્ધર અપસાઇડ આપણને જોવા મળી શકે છે. અત્યાર સુધી વ્યાજદર કાપની આશાએ સોનામાં જે રેકોર્ડ તેજી જોઈ છે તો એક ફેક્ટર બનતું દેખાયું છે. બીજી બાજુ ઓઇલના ભાવની વાત કરી તો ત્યાં પણ એક જે અપેક્ષા બનતી દેખાઈ રહી છે તેનું એક રિએક્શન જોવા મળી શકે છે. વ્યાજદર ઘટતા ઇકોનોમી એક્ટિવિટી જે છે તે ખાસ કરીને વધતી જોવા મળી શકે છે અને પરિણામે ઓઇલના ભાવ જે છે તેમાં આપણને એક વધારો જોવા મળી શકે છે. બીજી બાજુ વ્યાજદર કાપ આવે છે તો ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો જે છે તે આપણને વધતો જોવા મળી શકે છે. ટ્રેઝરી યીલ્ડની વાત કરી લઈએ તો ઘટાડો ત્યાં જો આવે છે તો માર્કેટ વધુ આકર્ષક બની શકે છે. તો ઓવરઓલ ફેક્ટર જે છે તે ગ્લોબલ માર્કેટમાં એવી રીતે બનતા દેખાઈ શકે છે જો વ્યાજદરમાં કાપ આવે છે તો કે ડોલર ઇન્ડેક્સ નબળો બનતો દેખાઈ શકે છે, ટ્રેઝરી યીલ્ડ જે છે તેમાં ઘટાડો આવી શકે છે. પરિણામે આપણા માર્કેટ જે છે તેમાં એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. જી, એટલે જો આ બધી અસરો આપણે ખાસ એક મૂલવતા રહીશું આવતીકાલે જે નિર્ણય આવે છે એના પર. આભાર આરતી અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો હવે આવતીકાલના એક્શન પર આપણને આવતીકાલે જે એક્શન આવવાનું છે એક્શનનું કેવું રિએક્શન આવશે અને ખાસ કરીને ભારતીય બજાર પર અને ભારતીય અર્થતંત્ર પર આની એક શું અસર આવી શકે છે એના પર ચર્ચા કરીએ. અને આ ચર્ચા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી. અતુલ સર, સ્વાગત, વેરી ગુડ આફ્ટરનૂન આપનું. અને ખાસ કરીને અત્યારે જો સૌથી પહેલાં અહીંયાથી એ નક્કી કરવું વધારે મહત્ત્વનું છે કે વ્યાજદર કાપ તો આવી રહ્યો છે, પરંતુ જ્યારે આપણે વ્યાજદર કાપની એક અપેક્ષા જાગી હતી ત્યારે સૌથી પહેલાં 5%નો એક વ્યાજદર કાપ આવશે એવી અપેક્ષા હતી, પરંતુ જે પ્રકારે આપણને ઓગસ્ટ મહિનાના યુએસના પીપીઆઈ સીપીઆઈના આંકડા આવતા દેખાયા કે જોબલેસ ક્લેમ ત્યાં આગળ આપણને વધતા દેખાયા, અહીંયાથી અપેક્ષા એ બની ગઈ કે હવે અહીંયાથી 0.5% વ્યાજદર કાપ આવશે. આપના મત મુજબ શું આ વ્યાજદર કાપની જે શરૂઆત છે એક થોડીક 5%ના સોફ્ટ કટ સાથે થઈ શકે છે કે 0.5%ના એક હાર્ડ કટ સાથે થઈ શકે છે? જી અતુલજી, આપને અવાજ આવી રહ્યો છે?
ફરી પાછા એમની સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ જુઓ અત્યાર સુધી આપણને જે યુએસની અંદર એક પરિસ્થિતિ બનતી જોવા મળી છે, કારણ કે આપણે એક બહુ લાંબો સમય એક એવો જોઈ લીધો છે કે જ્યારે યુએસની અંદર વ્યાજદર આપણને ઉપલા સ્તર પર રહેતા જોવા મળ્યા છે. કોરોનાના સમય બાદ જ્યારે એક મોનેટરી ટાઇટનિંગ કરવાની વાત આવી ત્યારે મોનેટરી ટાઇટનિંગને પગલે આપણે એક સતત વ્યાજદર વધારો જોયો 2023ના 2022 અંતમાં 2023ના શરૂઆતમાં. એટલે એના પર તો એક ખાસ ફોકસ છે જ. અતુલજી આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે. અતુલજી, આપણી સાથે ચર્ચા ત્યાંથી જ શરૂ કરવી છે કે આપણે શું લાગે છે યુએસ ફેડની અંદર જે વ્યાજદર કાપ આવશે એ થોડોક 5% સાથે સોફ્ટ કટ આવી શકે છે કે 0.5% સાથે એક હાર્ડ કટ તમને આવતો જોવા મળી શકે છે? માર્કેટનું એક્સપેક્ટેશન અત્યારે એવું છે કે મેજોરિટી 65% લોકોનું માનવું એવું છે કે લગભગ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે, અને એક માઇનોરિટી છે 35 થી 40% જે વિચારે છે કે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવી શકે. મારા હિસાબે કાં તો 50 બેઝિસ પોઈન્ટ કરશે અથવા 35 બેઝિસ પોઈન્ટ કરશે, પણ 25 થી વધારે કરશે એવું મારું માનવું છે. અને જે ઓવરઓલ ફેડની જે નીતિ છે એનામાં જે આપણે માર્કેટમાં અત્યારે ત્રણ ટાઈમનો રેટ કટ ફેક્ટર ઇન થયેલો છે. તો આપણે જોવું પડે, મારા હિસાબે જે ફેડ છે એ બહુ અગ્રેસિવ સ્ટેન્ડ લઈને કદાચ એવું ન કરે કે 50 બેઝ પોઈન્ટ એક સાથે કટ કરે. જો એ કરશે તો આવતા મહિને આપણને એક પોઝ જોવા મળશે, ને પછી નવેમ્બરમાં જે ડેટા આવશે એના પ્રમાણે પછી રેટ કટ થશે. એટલે જો 25 બેઝ પોઈન્ટ થશે તો આવતા મહિનાનો રેટ કટ પણ નક્કી જ છે. 50 થશે તો આવતા મહિને પોઝ થઈ જશે. એટલે જો આવે છે તો 5%નો વ્યાજદર કાપ આવે છે તો પછી અહીંયાથી આપણને કદાચ આવતા મહિને પણ એક વધુ વ્યાજદર કાપ 5% જેટલો જ આવતો જોવા મળી શકે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખશું કે આજે અહીંયા કયા પ્રકારનો નિર્ણય આવે છે. પરંતુ હવે જે પ્રકારે આપણે જોયું છે કે યુકે, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ કે યુરોઝોન, અહીંયાથી આપણને થોડા ઘણા વ્યાજદર કાપ આવતા જોયા છે. અત્યાર સુધી આપણે ટ્રેડિશનલી જોતા હતા કે વ્યાજદર કાપ માટે પહેલાં યુએસ ફેડની રાહ જોવાતી હતી, અને ત્યારબાદ જ બાકી જે અન્ય સેન્ટ્રલ બેન્કો છે એ કોઈ એવા પ્રકારના પગલાં લેતી હતી. પરંતુ હવે અહીંયાથી ખાસ ડેટા સેન્ટ્રિક દરેક સેન્ટ્રલ બેન્ક માટે ડેટા અહીંયાથી ખાસો મહત્ત્વનો થઈ ગયો છે. પરંતુ આ વ્યાજદર કાપ બાદ તમને લાગે છે કે આપણને ફરી એક વખત એક એવી રિજીમમાં ખાસ કરીને આવીશું, કારણ કે જ્યાં ઇન્ટરનેશનલી આપણને લેન્ડિંગ રેટ્સ થોડાક ઘટતા જોવા મળે, જે કોરોના સમયે આપણને જોયું હતું? હા, ડેફિનેટલી. એક તમારી વાત સાચી છે કે હવે મોસ્ટ ઓફ ધી એડવાન્સ ઇકોનોમીઝ છે એમાં ઇન્ફ્લેશનનો દર સારો એવો ઘટી ગયો છે. અને જે સ્પાઇક આવી હતી એ યુક્રેન પછીના વોરને લીધે, અને પછી એમાં સસ્ટેનન્સ આવ્યું ઇઝરાયલના જે મિડલ ઇસ્ટનો પ્રોબ્લેમ થયો હતો એને લીધે. તો જે લોજિસ્ટિકલ ચેઇન હતી, શિપમેન્ટ્સ હતા, એ પહેલા 30 દિવસમાં પહોંચ્યા, પછી 90 ડેઝ થઈ ગયા. એટલે જે લોજિસ્ટિકલ ડિસ્રપ્શન પણ થયું હતું એ બધું હવે થાળે પડી રહ્યું છે. એટલે ઇન્ફ્લેશન ઘટાડા તરફી છે. બીજું કે ઇન્ફ્લેશનનો માર જે લોકોમાં પડ્યો હતો કે લોકોએ ખૂબ જ ડેટ પર્સનલ લેવલ પર લઈ લીધી હતી. આપણે ક્રેડિટ કાર્ડ્સ લઈ લઈએ, હાઉસિંગ લોન્સ લઈ લઈએ, પર્સનલ લોન્સ લઈ લઈએ, તો ગ્લોબલી એડવાન્સ ઇકોનોમીઝમાં એ બધું પર્સનલ લેવલ પર ડેટ ઘણી થઈ હતી, અને હાઈ ઇન્ફ્લેશનને લીધે એનું સસ્ટેનન્સ સ્લો ડાઉનમાં આવ્યું, કન્ઝમ્પશન ઓછું થવા માંડેલું. એટલે ડેફિનેટલી સસ્ટેનેબલ નહોતું આ પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ રેટ. હવે જ્યારે ઘટાડો આવી રહ્યો છે ઇન્ફ્લેશનમાં, તો આપણને ઓવરઓલ એડવાન્સ ઇકોનોમીઝમાંથી પૈસા સસ્તા ભાવે મળી શકે. અને એ મારા હિસાબે જે ફેડ ટિપિકલી જોતું હોય છે કે આપણે કેટલો રેટ ઘટાડો કરવો પડે, અને ઘટાડો કર્યા પછી આપણે કયા લેવલ પર સ્થિર થઈ અને કેટલા વખત માટે આપણે ત્યાં સ્થિર રહેવાનું છે, કે જ્યાં કોઈ રેટ એક્શન નથી લેવાની. તો જનરલી એ લોકોનું ટાર્ગેટ એવું હોય છે કે આપણે જે પણ પોઝિશન લઈએ ત્યાં આપણે વધારે સમય સુધી ઇકોનોમિક ડેટાને આપણે કંટ્રોલ કરી શકીએ અથવા એને આપણે સ્થિર રાખી શકીએ. તો આઈ થિંક આવતા 6-8 મહિના પછી આપણને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં સારો એવો બોરોઈંગ કોસ્ટમાં સેવિંગ્સ થતી દેખાશે. એટલે જો એક આ ફેક્ટર તો છે જેના પર એક ધ્યાન રાખવાનું છે. પરંતુ અતુલજી, એક છેલ્લો સવાલ હવે તમારી પાસેથી ભારતના પર્સપેક્ટિવથી લેવો છે, કારણ કે જુઓ આપણે ભારતની અંદર પણ આપણે જોયું છે કે જે ઇન્ફ્લેશન છે એ થોડુંક હવે કંટ્રોલમાં આવતું દેખાઈ રહ્યું છે. આરબીઆઈની જે રેન્જ છે રેન્જની અંદર આવી ગયું છે.
પરંતુ હજી પણ અહીંયાથી જે છેલ્લી પોલિસી હતી એ છેલ્લી પોલિસીમાં પણ કે એ બાદ પણ જો આપણે ગવર્નરના જે સ્ટેટમેન્ટ સાંભળીએ એ થોડાક ચિંતિત છે હજી પણ ફૂડ ઇન્ફ્લેશનને લઈને. તો શું આ પરિસ્થિતિમાં ઓક્ટોબરની જે આપણી મોનેટરી પોલિસીની બેઠક આવવાની છે ભારત પણ આ વ્યાજદર કાપને પગલે ચાલશે કે પછી ભારત હજી પણ પોતાના જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈને આગળ આરબીઆઈ વધશે? અત્યારે જે ડેટા આવ્યો છે સીપીઆઈ નો એ આપણે બે ફેક્ટર આમાં જોઈએ. એક કે આરબીઆઈ ના ગવર્નરનું કેવું એમ છે કે મારે હવે રેન્જ નથી જોવી. આપણી રેન્જ હતી 4% અને ±2%. હવે એ કહે છે કે મારે રેન્જ નથી જોવાની, મારે 4% નો ફિક્સ ટાર્ગેટ જોવો છે. 4% નો ફિક્સ ટાર્ગેટ જો એ રાખે અને તો એમને સસ્ટેન્ડ બેઝિસ એટલે લાંબા ગાળા માટે 4% સુધીનું સીપીઆઈ નીચે આવવું જોઈએ. મારી જે માર્કેટ ઇન્ફોર્મેશન અને જે અમુક અમે કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ છીએ એ પ્રમાણે ફૂડ ઇન્ફ્લેશનનો નંબર સપ્ટેમ્બર માટે ઉપરની બાજુ આવશે. કારણ કે દરેક શાકભાજી, દરેક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એ બધાના ભાવ મિનિમમ 25 થી 30% યરલી ધોરણ પર વધ્યા છે. તો એની ઇમ્પેક્ટ સીપીઆઈ પર આવવી જ પડશે અને એને લીધે વ્યાજદર ઘટાડો કરે ઓક્ટોબરમાં એવી શક્યતાઓ ઓછી છે. એટલે જો કદાચ હજી આરબીઆઈ અહીંયાથી ઓક્ટોબરની જે પોલિસી આવે છે એમાં વ્યાજદર કાપ મૂકે એની શક્યતા અહીંયાથી ઓછી લાગી રહી છે. પરંતુ આભાર અતુલજી, આપ અમારી સાથે જોડાયા અને આવતીકાલે આ મહત્ત્વની ઇવેન્ટ વિશે આ ચર્ચા કરી એના માટે આભાર સર. તો એ સાથે જ અત્યારે જુઓ આ ઇવેન્ટ તો એક મહત્ત્વની પ્લે થતી દેખાવાની છે અને જેની અસર પણ આપણને આપણા ભારતીય ઇકોનોમી પર આવતી જોવા મળશે. પરંતુ ફેડની જે હંમેશા આપણે પરંપરાગત રીતે જોયું છે કે ફેડને ફોલો કરીને આરબીઆઈ વ્યાજદર કાપ કરતું હોય છે. તો જે પ્રકારે અતુલજીએ કહ્યું તેમ આ વખતે ઓક્ટોબરની અંદર કાપ આવે એવી તો શક્યતા થોડીક ઓછી લાગી રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન આપીશું. પરંતુ હાલ